હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે આપણે ઓલ અબાઉટ લિપ પ્રોડક્ટ વિશે વાત કરવાના છીએ. તો આગળ તમે જોશો કે કયા ટાઈપના લિપ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ હોય છે. સો ફ્રેન્ડ્સ, તમે મેકઅપ તો ક્રિએટ કરતા હશો અથવા મેકઅપ ના ક્રિએટ કરો તો તમને એ તો ખ્યાલ હોય છે કે મેકઅપમાં લિપસ્ટિક, લિપ લાઇનર એ વગેરે લિપ માટે સ્પેશિયલ પ્રોડક્ટ હોય છે. પણ આનાથી વધારે અમુક સ્પેશિયલી ફાયદાઓ માટે લિપ પ્રોડક્ટ આવે છે. સો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે તમને અમુક એ પ્રોડક્ટ વિશે ખ્યાલ પણ નહીં હોય, અને તમને ખ્યાલ હોય તો બેઝિકલી તેને કઈ રીતે યુઝ કરવું જોઈએ અને તેના ફાયદા શું છે એ તમને ખ્યાલ નહીં હોય. તો ટુડે આપણે એ બધા પ્રોડક્ટ વિશે જાણવાના છીએ, જેનું ઇન્ફોર્મેશન હું તમને આપવાની છું અને પ્રોડક્ટ્સ બધા શેર કરવાની છું કે કયા ટાઈપના પ્રોડક્ટ્સ હોય છે, તેના ફાયદાઓ શું હોય છે, તેને કઈ રીતે યુઝ કરવું જોઈએ. સો ફ્રેન્ડ્સ, બેઝિકલી સ્પેશિયલ લિપ પ્રોડક્ટ્સમાં લિપસ્ટિક, લિપ લાઇનર, લિપ ગ્લોસ, લિપ બામ એ વગેરે તો બધું નોર્મલ છે, બટ તેના માટે લિપ્સ માટે લિપ પ્લમ્પર પણ હોય છે, ત્યારબાદ લિપ ટિન્ટ હોય છે. બેઝિકલી અમુક લોકોને લિપ ટિન્ટનો યુઝેસ ખ્યાલ જ નથી કે લિપ ટિન્ટ આપણે શા માટે યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ લિપ ઓઇલ હોય છે, લિપ શાઇનર એ વગેરે બધા પ્રોડક્ટ આપણે સ્પેશિયલ લિપ માટે યુઝ કરવાના હોય છે. તો ટુડે આપણે તેના વિશે વાત કરીશું. તો ફર્સ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો ફર્સ્ટમાં લિપસ્ટિક છે. તો લિપસ્ટિક નોર્મલ છે, જે બધાને ખબર જ હોય છે. લિપસ્ટિક આપણે લિપ્સને કલર આપવા માટે એપ્લાય કરવાની હોય છે. સો ફ્રેન્ડ્સ, લિપસ્ટિક એક કોસ્મેટિક પ્રોડક્ટ છે. લિપસ્ટિકને બેઝિકલી આપણા લિપ્સને કલર એન્ડ ટેક્સચર આપવા માટે યુઝ કરવામાં આવે છે, અને જે નોર્મલી કોઈક વાર વેક્સ મતલબ કે મીણ એન્ડ ત્યારબાદ ઓઇલ મતલબ કે તેલમાંથી બનાવવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, લિપ્સને કલર આપવા માટે અમુક ટાઈપના કેમિકલનો યુઝ થાય છે કલરફુલ બનાવવા માટે લિપસ્ટિકને. એમ ત્યારબાદ લિપસ્ટિકને ટેક્સચર આપવા માટે સિલિકા જેવા પ્રોડક્ટનો યુઝ કરવામાં આવે છે. આફ્ટર ફ્રેન્ડ્સ, આપણે સેકન્ડ પ્રોડક્ટની વાત કરીએ તો લિપ લાઇનર છે. લિપ લાઇનર પણ નોર્મલી તમને ખ્યાલ જ હોય છે કે આપણે લિપને સારું લાઇન આપવા માટે અને ત્યારને આઉટલાઇન આપવા માટે લિપ લાઇનર યુઝ કરવામાં આવે છે, બટ લિપ લાઇનર લિપ પેન્સિલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે કોસ્મેટિક પ્રોડક્ટ છે. સો ફ્રેન્ડ્સ, બેઝિકલી લિપ લાઇનરને આપણે લિપ્સને સમાન આકાર આપવા માટે યુઝ કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, આપણે લિપસ્ટિક એપ્લાય કરતા પહેલા લિપ લાઇનરને લિપ્સની કોર્નર એન્ડ લાઇનને ફિલ કરવા માટે યુઝ કરવામાં આવે છે. આફ્ટર ફ્રેન્ડ્સ, થર્ડ પ્રોડક્ટની વાત કરીએ તો લિપ ટિન્ટ છે. તો લિપ ટિન્ટ એક કોસ્મેટિક પ્રોડક્ટ છે અને જેના વડે આપણે લિપ્સને કલર આપી શકીએ છીએ. એન્ડ લિપ ટિન્ટ સામાન્ય રીતે જેલ એન્ડ લિક્વિડ બેઝમાં હોઈ શકે છે. માર્કેટમાંથી લિપ ટિન્ટનો તમે તમારું સિલેક્ટેડ કલર પણ યુઝ કરી શકો છો, પરચેસ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, લિપ ટિન્ટ આપણા લિપ્સ પર લિપસ્ટિક કરતા વધુ ટાઈમ રહે છે અને તેને કલરફુલ બનાવે છે. બટ ફ્રેન્ડ્સ, તે લિપ્સને ડ્રાય પણ કરી શકે છે, તો તેના લીધે આપણે વિન્ટરમાં લિપ ટિન્ટ યુઝ ના કરવું જોઈએ, બીકોઝ ડ્રાયનેસના પ્રોબ્લેમના લીધે આપણે લિપ્સ ડ્રાય થઈ શકે છે. તો લિપ ટિન્ટને વિન્ટરમાં યુઝ કરવા રિકમેન્ડેબલ નથી. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને આનું ડિફરન્ટ યુઝીસ બતાવું તો લિપ ટિન્ટને તમે લિપસ્ટિક તરીકે યુઝ કરી શકો છો, આફ્ટર ચીક્સ પર બ્લશ તરીકે પણ યુઝ કરી શકો છો, એન્ડ આઈસ પર આઈશેડો તરીકે પણ યુઝ કરી શકો છો. તો આ છે ડિફરન્ટ યુઝીસ લિપ ટિન્ટના. આફ્ટર ફ્રેન્ડ્સ, આપણે ફોર પ્રોડક્ટની વાત કરીએ તો લિપ ગ્લોસ છે. અને લિપ ગ્લોસને સામાન્ય રીતે આપણા લિપ્સને શાઇન મીન્સ કે શાઇની, લસ્ટર, સિલ્ક ફિનિશ આપવા માટે યુઝ કરવામાં આવે છે, એન્ડ કોઈક વાર લિપ્સને કલર આપવા માટે પણ યુઝ કરવામાં આવે છે. એન્ડ ફ્રેન્ડ્સ, લિપ ગ્લોસ લિક્વિડ ટેક્સચરમાં હોય છે એન્ડ યુઝ કરવા માટે સોલિડ ફોર્મમાં હોય છે. સો ફ્રેન્ડ્સ, લિપ ગ્લોસ શાઇની હોઈ શકે છે એન્ડ ત્યારબાદ તે પારદર્શક તેમજ ગ્લિટરી પણ હોઈ શકે છે. આફ્ટર ફ્રેન્ડ્સ, આપણે ફિફ્થ પ્રોડક્ટની વાત કરીએ તો તે લિપ સ્ક્રબ છે. એન્ડ લિપ સ્ક્રબ નોર્મલી આપણા લિપ્સને બફ કરીને મીન્સ ડેડ સ્કિનને રિમૂવ કરીને ડ્રાય સ્કિન રિસ્ટોર કરે છે એન્ડ લિપ્સને સ્મૂથ એન્ડ સોફ્ટ બનાવે છે. સો ફ્રેન્ડ, લિપ સ્ક્રબ વડે આપણે લિપ્સને એક્સફોલિએટ કરવાનું હોય છે, મતલબ કે આપણે લિપ્સ પર તેને એપ્લાય કરીને થોડી વાર જેન્ટલી મસાજ કરવાનું હોય છે. એન્ડ લિપ સ્ક્રબમાં સ્મોલ પાર્ટિકલ હોય છે જે આપણા ડેડ સ્કિનને રિમૂવ કરે છે. એન્ડ એપ્લાય કર્યા બાદ ત્યારે આપણે થોડી વાર તેને
આપણા ફિંગર ટિપ્સ વડે મસાજ કરવું જોઈએ, જેના લીધે ડેડ સ્કિન રિમૂવ થાય છે. એન્ડ ફ્રેન્ડ્સ, લિપ્સને એક્સફોલિએટ કરવાથી આપણા લિપ્સને સારું દેખાવ આપી શકીએ છીએ, સારો લુક આપી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, એને જેન્ટલી મસાજ કર્યા બાદ ટીશ્યુ પેપર વડે તેને રિમૂવ કરીશું. સો ફ્રેન્ડ્સ, એક્સફોલિએટ લિપ સ્ક્રબ વડે આપણે લિપ્સને સ્મૂથ તો બનાવી શકીએ છીએ, લુક સારો આપી શકીએ છીએ. સાથે સાથે આપણા લિપ્સના ફિલિંગને આપણે જો ફીલ કરીએ છીએ તો લિપ્સના ફિલિંગને પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તે 6 પ્રોડક્ટ છે લિપ બામ, અને લિપ બામને મોઇશ્ચરાઇઝ બામ પણ કહી શકાય છે. લિપ બામ આપણા લિપ્સને પ્રોટેક્ટ કરે છે અને નરિશમેન્ટ પણ આપે છે. સો બેસિકલી ફ્રેન્ડ્સ, લિપ બામ નેચરલ હોઈ શકે છે, સેન્ટેડ પણ હોઈ શકે છે, ફ્લેવર વાળું પણ હોઈ શકે છે એન્ડ કલરફુલ પણ હોઈ શકે છે. સો ફ્રેન્ડ્સ, લિપ બામના કન્સિસ્ટન્સી માટે વેક્સ યુઝ કરવામાં આવે છે. એન્ડ ફ્રેન્ડ્સ, લિપ બામ આપણા સુકેલા તથા ફાટેલા હોઠને રાહત આપે છે અને મોઇશ્ચરને રિસ્ટોર કરે છે, તો તેના માટે લિપ બામ યુઝ કરવામાં આવે છે. આફ્ટર 7th પ્રોડક્ટ છે લિપ માસ્ક, અને લિપ માસ્ક જેલ બેઝમાં હોઈ શકે છે. એન્ડ લિપ માસ્કને આપણે અમુક સમયગાળા માટે યુઝ કરવા જોઈએ. કોઈક લિપ માસ્ક સ્પેશિયલી નાઇટ ટાઈમમાં યુઝ કરવા માટે બનાવવામાં આવે છે, અને કોઈક વાર અમુક લિપ બામ્સ સ્પેશિયલી થોડો ટાઈમ માટે યુઝ કરવાનું હોય છે. બેઝિકલી તેને 15 મિનિટ 20 મિનિટ યુઝ કરવાનું હોય છે. સો ફ્રેન્ડ્સ, લિપ માસ્ક લિપને ડીપલી હાઇડ્રેટ કરવા માટે બનાવવામાં આવે છે. એન્ડ ફ્રેન્ડ્સ, લિપ માસ્કમાં કોઈ કલર હોતો નથી, તે નોર્મલી ક્રીમ ટાઈપમાં હોય છે. જે આપણા સ્કિન કેરમાં અમુક ક્રીમ છે તે બધા આપણે જે મોઇશ્ચરાઇઝર હોય છે તે ટાઈપમાં લિપ માસ્ક હોય છે, તેમાં કોઈ કલર હોતો નથી. લિપ માસ્કના યુઝથી આપણા લિપ્સ પ્લમ્પર અને ફુલર દેખાય છે, મતલબ કે આપણા લિપ્સ થોડા ભરાવદાર લાગે છે એન્ડ ડીપલી હાઇડ્રેટ કરે છે, જેના માટે લિપ માસ્ક યુઝ કરવાનું હોય છે. આફ્ટર 8th પ્રોડક્ટ છે લિપ પ્લમ્પર, એન્ડ લિપ પ્લમ્પર દરેક ટાઈપમાં અવેલેબલ છે. મીન્સ કે લિપ પ્લમ્પર ગ્લોસ, લિપસ્ટિક, બામ વગેરે ટાઈપમાં તમને લિપ પ્લમ્પર મળી આવે છે. આ એવા કેમિકલ્સ એન્ડ પ્રોડક્ટમાંથી બનાવવામાં આવે છે જેનાથી તમારા લિપ્સ માઇલ્ડલી મીન્સ કે સ્લોલી લિપ્સને ઉત્તેજિત કરે છે. તે લિપ્સના માઇક્રો સર્ક્યુલેશનમાં વધારો કરે છે અને જેનાથી લિપ્સ નેચરલી ફુલર દેખાય છે, મીન્સ કે કુદરતી રીતે લિપ્સ ભરાવદાર દેખાય છે. સો ફ્રેન્ડ્સ, આ લિપ પ્લમ્પને આપણે ટ્રાય કરીને જોઈએ કે સિરિયસલી શું આપણા લિપ્સને પ્લમ્પિંગ કરે છે, ભરાવદાર બનાવે છે. સો ફ્રેન્ડ્સ, થોડી વાર પછી મેં ટ્રાય કર્યું તો ટિંગલિંગ તો સારું છે, ટિન્ટ સારું આપી રહ્યું છે હોઠ પર. બટ આફ્ટર આપણે જોઈએ તો આપણા લિપ્સ ફુલર થયા છે કે નહીં, ભરાવદાર થયા છે કે નહીં, તો તેના માટે હું સૌથી પહેલાં નોર્મલ તેને હટાવી જોઉં છું, રિમૂવ કરું છું લિપ પ્લમ્પરને. આ ટાઈપનું પ્લમ્પર યુઝ કરવાથી તમારે લિપસ્ટિકની પણ જરૂર નથી પડતી એપ્લાય કરવાની. એન્ડ લિપ પ્લમ્પરમાં બેઝિકલી લિપ્સને ભરાવદાર બનાવે છે. એન્ડ ફ્રેન્ડ્સ, લાસ્ટ પ્રોડક્ટ છે લિપ શાઇનર. તો લિપ્સને શાઇન કરવા માટે લિપ શાઇનર યુઝ કરવાનું હોય છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, લિપ શાઇનર વડે આપણે લિપ્સને સિમરી લુક આપી શકીએ છીએ, શાઇની લુક આપી શકીએ છીએ. એન્ડ ફ્રેન્ડ્સ, આમાં કોઈ ટાઈપના કલર હોતા નથી. એન્ડ જે સિમર છે, મતલબ કે જે સ્મોલ પાર્ટિકલ છે સિમરના, તો તેનો કલર હોઈ શકે છે, તો તેના કલરથી આપણા લિપ્સને થોડો ઘણો કલર મળે છે, બટ આમાં કોઈ સ્પેશિયલી કલર હોતો નથી. ઓનલી ફોર લિપને શાઇન આપવા માટે યુઝ કરવામાં આવે છે. લિપ શાઇનરમાં કોઈ ખાસ પ્રકારનો ગ્લોઝ હોતો નથી, નોર્મલી લિપ બામ જેવું તેમાં ટેક્સચર હોય છે, જેના લીધે આપણા લિપ્સને મોઇશ્ચરાઇઝ કરી શકીએ છીએ. અને નોર્મલ લુક માટે લિપ્સને શાઇન આપવા માટે લિપ શાઇનર યુઝ કરી શકો છો.